જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે માતા અમરમાના ધામમાં આવી ગયા છે ને હવે દર્શન કરવા માટે જવાનું છે. તો આગળ વિડીયોમાં બના રહેજો. પછી અમારે ઘણા બધા બીજા પણ ધામ લેવાના છે, તો આગળ વિડીયોમાં અમે તમને બતાવશું. તો અત્યારે આપણે અમરમાના દર્શન કરી લઈ. તો ચાલો હવે દર્શન કરી અમરમાં. તો અત્યારે અમે સત દેવીદાસમાં અમરમાની પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. તો મસ્ત મજાનો શેરો છે અને ખીચડી છે, દાળ, રોટલી, શાક, મસ્ત એવી પ્રસાદી છે. તો આ ટુકડો અમરમાં પેલા છે બધી ભીખ માંગી અને લોકોને પ્રસાદ ખવડાવતા હતા, પણ અત્યારે લાખો હજારો લોકો પ્રસાદી લઈ રહ્યા છે સત દેવીદાસ માતા અમરમાની. તો આપણે પણ અમર માતાની પ્રસાદી આજે લઈ લઈએ. તો અમે હવે હરિહર કરી લીધા છે અને હવે સત દેવીદાસ અમર દેવીદાસ બાપુની સમાધિએ દર્શન કરવા જઈએ છીએ હવે. તો ત્યાં ફોન અલાઉડ નથી, તો તમને અહીંયાથી જ જો મંદિરના દર્શન કરાવી દઈ. તો અમે અમર દેવીદાસ સત દેવીદાસ બાપુની સમાધિએ દર્શન કરી લીધા છે અને એમના મંદિર બહુ મસ્ત છે. આરસપાણાનું મંદિર છે અને આ બાજુ ઘણા બધા આંબા છે. તો બહુ સુંદર જગ્યા જોવાલાયક છે. તો હવે આગળ અમારે કઈ જગ્યાએ જવાનું છે તો આગળ વિડીયોમાં ખબર પડશે, તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આપણે પરબ વાવડી દર્શન કરી અને નીકળી ગયા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ચેલૈયાને તેના માતા પિતાએ ખાંડી અને પરમાત્માને ખવડાયો હતો. તો એ જગ્યાએ અમે અત્યારે પહોંચી ગયા છે, શ્રી ચેલૈયા ધામ. તો હવે એન્ટ્રી કરીએ આપણે. તો આ બાજુ મંદિર છે, તો આ બાજુ આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. શેઠ સગાસા અને ચંગાવતી એમના પુત્રને ખાંડી અને ભગવાનને ખવડાવી દીધો તો એની ભક્તિ કેવી હશે. આપણે આજે મંદિરના દર્શન કરવાના છે. સંજ્યા ભાઈ પડે હું કોઈ કરવા લીધા. તો આ છે જો ચેલૈયા અને ખાંડો, તો એ ખાનાણીઓ પણ અહીંયા છે અને ચંગાવતી અને શેઠ સગારસાની મૂર્તિ પણ છે અને ભગવાન પ્રસન્ન થયા એ મૂર્તિ પણ જો અહીંયા છે. તો અહીંયા અલાઉડ હતું તો અમે દર્શન કરાવ્યા તમને. ફાઇનલી મિત્રો અત્યારે ખાનના 4 વાગી ગયા છે અને આપણે સત્તાધારે પહોંચી ગયા છે. તો સત્તાધારના ગેટે આવી ગયા છે. તો હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે. શામજી બાપુને, ગીગેવ બાપુ અને પાડા પીર પણ થઈ ગયા અહીંયા. તો આપણે એ બધું આજે જોવાનું છે અને દર્શન પણ કરવાના છે. તો આપણે હવે બધી દર્શન કરી લીધા છે. ગીગેવ પીરની સમાધિ અને શામજી બાપુની સમાધિ, બધા સંતોની સમાધિએ દર્શન કરી લીધા છે અને હવે પાડા પીરની સમાધિએ દર્શન એક કરવાના બાકી છે. તો પછી અહીંયા દર્શન કરી અને પછી આપણે આગળ ક્યાં જવાનું થાય એ તો ખબર નહીં, પણ તો મિત્રો આ છે પાડા પીર. તો સત્તાધારમાં પાડા પીર થઈ ગયા અને પૂજાઈ ગયા. તો આ એની સમાધિ છે, સમાધિનું સ્થાન છે. તો આપણે અંદર તો ક્યાંય મોબાઈલ વિડીયો શૂટિંગ કરવા નતું દીધું, પણ અહીંયા આપણે અમને દર્શન કરાવી પાડા પીરના. તો આ છે પાડા પીરની સમાધિ.
તો હવે અમે પાડા પીરની સમાધિના પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે સત્તાધારની ગૌશાળા જોવા, ગાયો જોવા. તો આ છે ગેટ એમનો અને સુંદર મજાની જો ગીર ગાય ઊભી છે અહીંયા આ બાજુ પણ. તો આપણને તો ગાયો પ્રિય છે તો તમને ખબર જ છે. તો આપણે જવાનું છે હવે ગાયો જોવા માટે. તો મિત્રો આ છે સત્તાધારના જગ્યાની ગાયો. તો ગાયો પણ જો અત્યારે મંદિરમાં જાય છે. તો ગાયો માટે પણ બસ મસ્ત સુંદર વ્યવસ્થા છે અને અત્યારે જ એક ગાય વ્યાણી છે તાજી. તો અહીંયા છે જો નાના નાના વાસરું બધા અંદર બાંધ્યા છે અને કેટલી મસ્ત સુવિધા છે. આપણે આવા મકાન પણ નથી હોતા એવી તો અહીંયા ગાયો માટે સુવિધા છે. તો અહીંયા બધા નાના નાના વાસરું છે બધા અને ગાયું છે ઓલી સાઈડ. તો ગાયો માટે પણ આમ પાકા મકાન જેવી વ્યવસ્થા છે. તો મિત્રો આપણે વાસરું તો નાના જોઈ લીધા પણ હવે આપણે ગાયોના દર્શન કરી. તો અહીંયા જો બધી મોટી ગાયો બાંધી છે ગીર ગાયો. તો ગાયો બધી સુંદર છે. તો અહીંયા બધી ગીર ગાયો બાંધેલી છે. બહુ સુંદર ગાયો છે. તો જો મસ્ત શાંતિથી ગાયો બેઠી છે. તો આપણને છે ને ગાયોના દર્શન થઈ જાય તો આપણને પછી બહુ ગમે. તો આપણે બધી ગાયોના દર્શન કરી લીધા છે અને આપણે મકાન પણ ઘરના ન હોય એટલી મસ્ત છે બંગલા જેવી ગાયો માટે સુવિધા આ બધી ગૌશાળા છે.